નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી ફેટ 12 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે અને અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। હવે મિત્રો, આજે ફેટ 12 નું નોટિફિકેશન છે, આજે ભરતી છે, તેમાં મિત્રો કેન્દ્ર સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે એસએસસી તરફથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલું છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 26 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવેલા છે। 26 ફેબ્રુઆરી 2024 થી લઈને 18 માર્ચ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની નવી વેબસાઇટ છે www.ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, એસએસસી ની વેબસાઇટ છે તે નવી જાહેર કરવામાં આવેલી છે। પહેલા જે ssc.nic.in નામની જે વેબસાઇટ હતી તે વેબસાઇટ ઉપર હવે અરજી ફોર્મ નથી ભરવાના। હવે જે અરજી ફોર્મ છે તે જે એસએસસી ની નવી વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 18 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એસએસસી માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં તમારે અરજી ફી છે તે પણ ઓનલાઈન ભરવાની રહેશે। ઓનલાઈન અરજી ફી છે તે કઈ તારીખ સુધીમાં તમારે ભરી દેવાની રહેશે તો અહીં મિત્રો ઓનલાઈન અરજી ફી છે તે તમે 19 માર્ચ 2024 સુધી ભરી શકશો। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો અહીં ઉમેદવારે પોતાની ઉંમરની જે ગણતરી છે તે 1 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ગણવાની રહેશે। અહીં મિત્રો અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ લિમિટ છે તે રાખવામાં આવેલી છે। જેમ કે અમુક જે પોસ્ટ છે તો તેમાં જે એજ લિમિટ છે તે ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ। તો અમુક એવી જે પોસ્ટ છે તો 18 થી 27, 18 થી 28 એવી રીતે મિત્રો અહીં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ લિમિટ નક્કી કરવામાં આવેલી છે। પરંતુ મિત્રો, અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના ઉમેદવારને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે અને તેઓ ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય તો તેઓને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર અને તેઓ એસસી અથવા એસટી કેટેગરીના ઉમેદવાર હોય તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં ઘણી બધી પોસ્ટનો સમાવેશ કરવામાં આવેલો છે। તેમાં મિત્રો અમુક જે પોસ્ટ છે તેમાં ધોરણ 10 પાસ માંગેલ છે। અમુક જે પોસ્ટ છે તેમાં હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 12 પાસ માંગેલ છે। તો અમુક એવી ઘણી બધી પોસ્ટ છે કે જેમાં ગ્રેજ્યુએશન માંગેલ છે। અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવેલું છે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો કુલ મિત્રો 2049 જેટલી જગ્યા છે। હવે આ જે 2049 જેટલી જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 255 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 124 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 456 જેટલી જગ્યા છે, સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 1028 જેટલી જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 186 જેટલી જગ્યા છે। તો આવી રીતે મિત્રો એસએસસી તરફથી 2049 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે યુપીઆઈ ના માધ્યમથી અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી ભરી શકશો। મિત્રો, અહીં એસસી કેટેગરીના જે ઉમેદવાર છે, એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, તમામ કેટેગરીના હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય
જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની થશે. તેઓએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો અહીં તમામ વિદ્યાર્થીની એક સ્પર્ધાત્મક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. હવે મિત્રો આ જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે. મિત્રો આ એક ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. હવે મિત્રો અહીં જે તમને ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જે પ્રશ્ન છે તે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 4 પાર્ટ પાડેલ હશે, કે જેમાં પાર્ટ A માં જનરલ ઇન્ટેલિજન્સને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 25 પ્રશ્ન રહેશે કે જેમના 50 માર્ક રહેશે. પાર્ટ B માં જનરલ આન્સરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 25 પ્રશ્ન અને 50 માર્ક રહેશે. પાર્ટ C છે તેમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 પ્રશ્ન અને 50 માર્ક રહેશે. અને પાર્ટ D છે, વિભાગ D છે, તેમાં મિત્રો ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 25 પ્રશ્ન અને 50 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો માઇનસ સિસ્ટમ લાગુ પડશે. 0.50 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર એટલે કે પરીક્ષા કેન્દ્ર વિશે. તો મિત્રો આ જે પરીક્ષાનું આયોજન છે તે ગુજરાતમાં એક જ શહેર ખાતે કરવામાં આવશે. એક જ સેન્ટર ઉપર આ પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદ ખાતે પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો જે કેન્દ્ર સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી ફેટ 12 નું નોટિફિકેશન ડિક્લેર કરી દેવામાં આવેલું છે અને અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.